છેલ્લા 17-18 કલાકથી બ્રિજરાજભાઈની અટકાયત કરવામાં આવી છે, એને નજરકેદ કરવામાં આવ્યા છે અને એમ પ્રકારે એનો જે કાર્યક્રમ હતો સુરતની અંદર 2 થી 3 કાર્યક્રમો હતા, એને લઈ અને બ્રિજરાજભાઈ પોલીસથી છટકી અને ભરૂચ પહોંચ્યા. ત્યાંથી એની અટકાયત કરી ભરૂચ પોલીસ અને ભાવનગર પોલીસે, અને રાત્રે 3 વાગ્યાની અટકાયત કરીને ભાવનગર લાવ્યા. ત્યારથી લઈને આજ સુધી, આજે સાંજના 6 વાગ્યા છે ત્યાર સુધી હજુ બ્રિજરાજભાઈની અટકાયત કરેલી છે અને ક્યારે એને છોડે મુક્ત કરે એનું કોઈ નક્કી નથી. આ બિલકુલ તાનાશાહી છે અને આ ભાજપ સરકારના ઈશારે પોલીસ છે એ ભાજપની કઠપુતળી બની અને આવી રીતે એક આમ આદમી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરી અને એના જે રૂટીન કાર્યક્રમો હોય, આવતીકાલે જ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબની સભા છે અને આ સિવાય ઇલેક્શન માથા ઉપર છે, ત્યારે બ્રિજરાજભાઈ છે એ ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ હોય, હું આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને આમ આદમી પાર્ટીની કોર કમિટીમાં મારી જવાબદારી હોય, ત્યારે સ્વાભાવિક છે કે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ જ્યારે ગુજરાત આવતા હોય ત્યારે વિશેષ જવાબદારીઓ અમને સોંપવામાં આવતી હોય, છતાં મને પણ છેલ્લા 22 કલાકથી મને પણ નજરકેદ કર્યો છે, મને પણ ડિટેન કરવામાં આવ્યો છે અને આ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને એન પ્રકારે પોલીસના જોરે, પોલીસના બળે પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એની જે કામગીરી છે, રણનીતિ છે, એમાં રૂકાવટ પોલીસના માધ્યમથી આ સરકાર કરી રહી છે. કારણ શું આપવામાં આવે છે? અટકાયત તો કરી, પરંતુ કારણ શું? ધાર્મિકભાઈ, પણ કોઈ કારણ જ ન હોય તો શું કારણ, કોણ કારણ આપે? કોઈ કારણ નથી આપતા. બસ કઈ નહીં, કારણ જવાબ હોવો જોઈએ ને પોલીસ આગળ. પોલીસ અધિકારીઓ પાસે જવાબ નથી હોતા. ઉલટાનું પોલીસના જે નીચલા વર્ગના અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, એ લોકો આવી બધી જે નીતિ છે એનાથી ત્રાહિમામ પોકારી ગયા છે અને આ કર્મચારીઓ પોતે ખુદ કહે છે કે ખરેખર જે કામગીરી અમારી પાસે એટલી બધી કામગીરી પડી છે, આ શહેરની અંદર, ગુજરાતની અંદર ખુલ્લે આમ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, ડ્રગ્સ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે ને ખૂબ મોટું દૂષણ વધી રહ્યું છે, યુવાનો બરબાદ થઈ રહ્યા છે. બીજી બાજુ આજે છેડતીના બનાવો, રેપના બનાવો, મારામારીના ક્રાઇમ વધી રહ્યો છે, ત્યારે પોલીસ એ બધી જે પ્રક્રિયા છે, જે ક્રાઇમ છે, એને રોકવા માટે પોલીસની જરૂર છે. ત્યારે ખોટો પોલીસનો ઉપયોગ આવી રીતે વિરોધ પક્ષ જે હોય એના નેતાઓને દબાવવા માટે, એને રોકી રાખવા માટે ને કે કેન પ્રકારે એની ઉપર જોહુકમી કરવા માટે પોલીસનો ઉપયોગ અત્યારે ગુજરાતની અંદર આ સરકાર કરી રહી છે. સુરતમાં બ્રિજરાજભાઈ હાજર રહે અથવા તો સભા ગજવે તેનાથી કેટલો ફરક પડે? 100% ધાર્મિકભાઈ. ઓછામાં ઓછા 800 થી 1000 યુવાનો, કોળી ઠાકોર સમાજના યુવાનો, એ સિવાય અન્ય સમાજના યુવાનો આજની આ સભાની અંદર જોડાવાના હતા આમ આદમી પાર્ટીમાં, અને ખાસ કરીને બ્રિજરાજભાઈ સોલંકીનો જ આ લોકોને આગ્રહ હતો. આ વાત ભાજપના નેતાઓને ખબર પડી ગઈ કે આ ખૂબ મોટી સભા થવા જઈ રહી છે અને ઓછામાં ઓછા 800 થી 1000 યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને આ સભામાં બ્રિજરાજભાઈને જવા માટે રોકવામાં આવ્યા અને એને આજની તારીખમાં મેં દલીલ કરી, અપીલ કરી, રજૂઆત કરી અધિકારીઓને કે ભાઈ હર્ષ સંઘવીનો જે કાર્યક્રમ હતો એ તો સવારે પૂરો થઈ ગયો છે, એ પૂર્ણ થઈ ગયો છે, હવે એને અમારે કોઈ લેવા દેવા નથી. જે વિરોધનો તમને ડર હોય, ભાજપને ડર હોય, તો એ વાત તો પૂરી થઈ ગઈ છે. પરંતુ હવે જે કાર્યક્રમ છે અમારી પાર્ટીનો કાર્યક્રમ છે અને યુવાનોના જોઈનિંગનો કાર્યક્રમ છે, છતાં ઈરાદાપૂર્વક જાણી જોઈને તાનાશાહીથી, દાદાગીરીથી, હિટલરશાહીથી આ પોલીસના માધ્યમથી આ સરકારે બ્રિજરાજભાઈ કે મને સુરત જવા માટે રોક્યા છે. આ સંવિધાન અને બંધારણની બિલકુલ અગેન્સ્ટ આ ભાવનગરના એસપી અને આઈજી
કઠપુતલી બની, ભાજપની કઠપુતલી બનીને એના ઈશારે આ તાનાશાહી કરી રહ્યા છે, એ બિલકુલ આ ગુજરાતની જનતા માટે શરમજનક અને ચિંતાજનક બાબત છે. કોઈ વકીલ રાખવામાં આવ્યો છે અથવા વકીલને કઈ જવાબ આપવામાં આવ્યો છે કે કઈ માહિતી સામે આવી છે કે ફક્ત ખાલી અટકાયત કરી રાખવામાં આવી છે? બસ અટકાયત કરી રાખવામાં આવી છે અને કોઈ પણ એમના પાસે જવાબ જ નથી ને આનો જવાબ હોય પણ નહીં. ધાર્મિક હોય, અમે કોઈ બુટલેગર નથી, અમે કોઈ દારૂના ધંધા કરતા નથી, અમે કોઈ ક્રિમિનલ ઇતિહાસ ધરાવતા લોકો નથી, અમારા ઉપર એક પણ કેસ નથી, એક પણ ફરિયાદ નથી. આ જીવનમાં ક્યારેય અમારી ઉપર પોલીસે એક પણ સામાન્ય પણ FIR કરેલી નથી. છતાં પણ અમને છેલ્લા 24 કલાકથી ગોંધી રાખવામાં આવ્યા છે ને અમને માનસિક અને શારીરિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. અંતે શું કહેશો? કારણ કે આ પહેલા પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે મોટા નેતાઓની સભા હોય પહેલા નજરકેદ કરવામાં આવતા હોય છે, પકડી રાખવામાં આવતા હોય છે, ખોટી અટકાયત કરવામાં આવતી હોય છે, તો શું કહેશો એ બાબતને લઈને? બિલકુલ આ તાનાશાહી છે ધાર્મિકભાઈ. બંધારણ અને સંવિધાનનું જાહેર ઉલ્લંઘન છે. કારણ કે આજે દેશની અંદર કોઈ પણ વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને પણ પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે, પોતાની વાત મૂકવાનો અધિકાર છે. જ્યાં જ્યાં અન્યાય અને અત્યાચાર થતો હોય એના માટે તમારે લડત લડવાનો, આંદોલન કરવાનો પણ અધિકાર છે. ત્યારે આજે આ ગુજરાતની અંદર આ ભાજપની તાનાશાહી સરકાર દ્વારા લોકોનો અવાજ દબાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એને એન કેન પ્રકારે પોલીસના માધ્યમથી, પોલીસના ડરથી દબાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે ખરેખર ગુજરાતની અંદર જે ક્રાઇમ વધી રહ્યો છે, ક્રાઇમનો રેશિયો વધી રહ્યો છે, દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, મર્ડરો થઈ રહ્યા છે, આટલા મોટા ક્રાઇમ થઈ રહ્યા છે, એને ડામવાની બદલે સામાન્ય સામાજિક નેતાઓને, વિરોધ પક્ષના નેતાઓને એન કેન પ્રકારે હેરાન કરી અને એને આવી રીતે ગોંધી રાખવા એ બિલકુલ અમાનવી કૃત્ય મારી દ્રષ્ટિએ છે. હાલ ક્યાં છે? કોઈ માહિતી મળી છે? જી, હાલ અત્યારે ક્યાં રાખવામાં આવ્યા છે? કોઈ માહિતી મળી છે? બ્રિજરાજભાઈને SP સાહેબના અંડરમાં રાખવામાં આવ્યા છે અને અમે પાર્ટી સાથે વાત કરી છે, અમારી પાર્ટી સાથે, અને આવનારા દિવસોમાં અમારી લીગલની ટીમની સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં અમે જે આ કૃત્ય અમારા સાથે થયું છે, જે અમારી સાથે અન્યાય થયો છે, એ રીતે પોલીસ દ્વારા કારણ વગર અમને ગોંધી રાખવામાં આવ્યા છે, એના સામે અમે કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. ધન્યવાદ. જોઈએ કેટલા સમય પછી બ્રિજરાજભાઈ બહાર આવે છે. ખૂબ ખૂબ આભાર.